ગિરીશ, વિજય મેસેજ મોકલ્યો છે. એણે તને પણ ઈ જ મેસેજ મોકલ્યો છે? ગીતા અને એના પપ્પા વચ્ચે એક સમજૂતી થઈ છે. એણે આવો મેસેજ મોકલ્યો છે, એ પણ કાલે રાતે જ. ઈ મને તો વાત પર વિશ્વાસ જ નથી થતો. બહુ જ આનંદ થયો મને તો ભાઈ. હા, સેમ પિંચ. પણ આ બધું અચાનક કેવી રીતે થઈ ગયું? ઈ મેં એને એ જ સવાલ પૂછ્યો. એણે કીધું કે મળી એટલે તને સમજાવું. મને તો બહુ જ વિચિત્ર લાગે છે. વિજય અને ગીતાના પપ્પાનો સંબંધ આગ અને તેલ જેવો છે. એ બંને વચ્ચે સમજૂતી કેવી રીતે થઈ ગઈ? ઈ કંઈક તો થયું જશે ને. ઈ હવે વિજય મળે એટલે ખબર પડે કે શું થયું. મને લાગે છે કે વિજય અંકલના હાથે પકડાઈ ગયો હશે. અંકલ પણ બહુ જ ચાલાક છે. આપણે પણ વિજયને મદદ કરતા હોઈશું એવું વિચારીને સત્ય જાણવા માટે અંકલે વિજયના નંબરથી મેસેજ મોકલ્યો હશે. થુ, એવું ન કે. વિજય છે ને અંકલ હાથે પકડાવો ન જોઈએ બસ. કેટલી ધૂળ છે. ગીતા ક્યાં જતી રહી? વિજય, અહીંયાથી ગમે તે રીતે નીકળી જા. જા વિજય, જા જા. સારું છે મંત્રીનો દીકરો ટેરેસ પર નથી. છોકરાનું વચન પાળી રહ્યો છે. ગુડ. ગીતા, તું ક્યાં ગઈ હતી બેટા? અરે આવી રીતે કેમ જુએ છે મને? મારા માથે શિંગડા ઉગ્યા છે કે શું? કોઈ છે કે અહીંયા શું બેટા? અરે અહીંયા તો કોઈ નથી. અરે કોઈ નથી ત્યાં બેટા. કેમ આટલી બધી બી ગઈ તું? અરે કપડાની ડોલ નીચે ભૂલી ગઈ હતી એક, એટલે હું ઉપર લઈને આવ્યો. તો મને તું દેખાય નહીં, એટલે થોડા કપડા મેં સૂકવી દીધા. હવે બાકીના તું સૂકવી હા, દેજે. ઠીક છે પપ્પા. ક્લિપ લગાવજે, પવન બહુ છે, બધું ઉડી જશે. અક્ષય, શું થયું બેટા? શું થયું બેટા? અરે આસુ આસુ આસુ, તે સાડીમાં ફસાઈ ગયો હું. ગીતા, પપ્પા, અરે પપ્પા ઉભા સાડીમાં રહો. ફસાઈ ગયો. કેવું શ્વાસ નથી લેવાતો બેટા? હું કાઢું છું તમને. થયું અહીં બેટા? હે ભગવાન, એ તો થયું આ બધું. કઈ નહીં પપ્પા, તમે આમ આવ્યા અને દોરડું તૂટી ગયું અને સાડીમાં લપેટાઈને નીચે પડી ગયા. હે? હા. ચૂપ કર હવે. હું એ પૂછું છું, તે આટલે મોટેથી બૂમ કેમ પાડી? એ તો પપ્પા, એક વાંદરાએ મારા વાળ ખેંચ્યા એટલે મેં બૂમ પાડી પપ્પા. ના, અહીંયા કઈ બીજું જ થયું છે.
અહીંયા કોઈ અલગ જ ટાઈપનો વાંદરો આવ્યો તો. અલગ વાંદરો એટલે? આ મંત્રીનો દીકરો. મેં અહીંયા એના બૂટ જોયા હતા. ગેરંટી એના જ બૂટ હતા એ. સાચું બોલ ગીતા, વિજય અહીંયા આવ્યો તો કે નહીં? પણ પપ્પા એ અહીં ટેરેસ પર કેવી રીતે આવે? હું તને પૂછું છું, એ અહીંયા આવ્યો તો કે નહીં? એ અહીં આવત તો હું ચૂપ થોડી બેસત. પણ મારું મન એવું કહે છે કે એ અહીંયા ટેરેસ પર આવ્યો તો. અને હું આટલા વિશ્વાસથી કહું છું કેમ કે મેં મારી નજરે એના બૂટ અહીંયા જોયા છે. વાહ મનમોહનજી, તમે તો બહુ જલ્દી રિકવર થઈ ગયા. હવે તો તમે દોડી શકો એટલા સ્વસ્થ થયા છો. હા ડૉક્ટર સાહેબ, મારા લગ્ન વચ્ચે જે મુશ્કેલીઓ આવી હતી એ પણ હવે દૂર થઈ ગઈ છે, એટલે હું બહુ જ ખુશ છું. ઓ, લગ્ન થવાના છે? તમારા સસરાજી કહેતા હતા. હા ડૉક્ટર સાહેબ, 10 દિવસમાં મારા લગ્ન છે. તમે પણ આવજો હો. સિસ્ટર, તમે પણ આવજો હો. જરૂર આવીશું ભાઈ. સારું, તમારી થવાવાળી પત્ની ક્યાં છે? હજુ સુધી તમને મળવા હોસ્પિટલ કેમ ના આવી? એક્સિડન્ટ વિશે એમને ખબર તો છે ને? એને ખબર છે સર, પણ મેં જ એને હાથે કરીને બોલાઈ નથી. જો પ્રેમ હોય તો એને સામે ચાલીને જ આવવું જોઈએ ને સર. ઓ, વિશ યુ ઓલ ધ બેસ્ટ. ના બેટા, આ બીપી વૈષ્ણવની નજર તો બાજ જેવી છે. મારી આંખો મારી સાથે ક્યારેય દગો ના કરે. મેં એના બૂટ ત્યાં જોયા હતા. પણ એવું કેવી રીતે બને? એ ત્યાં નહોતો. એ તો મને સમજાતું નથી. અહીંયા આવીને બેઠો છે આ. આજ હતો, આજ મવાલી ટેરેસ પર આવ્યો તો. શું થયું અંકલ? અરે અરે અરે, બિચારો કેટલો ભોળો છે આ તો. તને કઈ ખબર જ નથી પડતી નહીં? મોઢામાં આંગળી નાખો તો બચકું ના ભરે. એ સુશીલા, હમણાં જ આપણા ઘરના ટેરેસ પરથી ઉતરીને આવ્યો ને. અરે રે, કેમ જી તમે આવી વાતો કેમ કરો છો? હે? આ તો બિચારો મનમોહન માટે ટિફિન રેડી કરવાનું કહે છે. જો એ ઘરનું ખાશે તો એની તબિયત જલ્દી સુધરશે. અને આ તો હમણાં જ બહારથી આવ્યો. એવું છે? હા અંકલ, ગીતાના થનાર પતિની તબિયત અત્યારે સાચવવી તો પડે જ ને, એટલા માટે. ક્યારેક ક્યારેક તું છે ને સારી વાતો એ કરે છે. સુશીલા, તને બહુ જ મજા આવે છે નહીં આમ પૂતળાની જેમ ઊભા રહેવાની? ટિફિન રેડી કરજે ને મારી માં. હા, થોડું ઘી, કાજુ, બદામ જરા વધારે નાખજે. જમાઈરાજ માટે સારું છે. હા ઠીક છે. હા. અંકલ, જ્યાં સુધી આંટી ટિફિન રેડી કરે ત્યાં સુધી તમે રજા આપો તો હું કાર બાર કાઢું. મંત્રીના દીકરા, તું તો દિવસે દિવસે સુધરતો જાય છે. તું આવો જ રહે ને તો મને બહુ જ આનંદ મળ્યો. પણ સાચું બોલ, થોડી વાર પહેલા તું ક્યાં હતો? હું તો ઘરમાં જ હતો અંકલ, મોઢું ધોઈ રહ્યો હતો. શું થયું અંકલ? કઈ નહીં બેટા, બસ એમ જ પૂછું છું. ચલ જા જા, ગાડી કાઢ તું. હા અંકલ.